નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું છે. મોડાસાની KN શાહ હાઈસ્કૂલ ખાતે આવેલા મતદાન મથકે પહોંચીને તેમણે મતદાન કર્યું છે. જિલ્લા કલેક્ટર લોકશાહીના પર્વમાં ભાગ લઈ નાગરિક ફરજ નિભાવી હતી. મતદાન બાદ તેમણે અરવલ્લી જિલ્લાના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ પણ કરી હતી. આજે ચૂંટણીનું મહાપર્વ છે, આ લોકશાહીનું મહાપર્વ છે. બધાને પોતાની જે પવિત્ર ફરજ છે મતદાન આપવાની, મત આપવાની, એ બધાને અપીલ કરું છું હું કે આપ જઈને ઘરથી બહાર નીકળીને, આજે રજાના દિવસ નથી એટલે યુવાનો, વડીલો, મહિલાઓ, પુરુષો બધા જાય. અને ઘણી બધી તાલુકાઓમાં મેં સવારેથી મુલાકાત લીધું છે. લોકોના જે ઉત્સાહ છે જોવા જેવું છે અને ખૂબ પ્રેરણાદાયક છે લોકોના ઉત્સાહ. વડીલો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. લોકો ઘરોથી નીકળીને પોતાને મતનો ઉપયોગ કરી રહ્યા છે. ઉનાળાની ઋતુને લઈને છાંયડાની જે વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા, મેડિકલ ટીમ પણ રાખી છે. એટલે મોટી સંખ્યામાં આવીને આપના મત આપો. મેં મારું મત આપી દીધું છે એટલે બધાને પણ અપીલ કરું છું.